પર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી લોજલીવા નારી નગરની આવી જળ ભરવા તેણે નિરીખ્યા ત્યાં નવલા વિહારી લોજની વાવ. ઈ વાવના કિનારે મારો ભગવાન વરણી સ્વરૂપે બેઠા છે. ગામની સ્ત્રીઓ આવી અને પૂછે છે, મહારાજ ક્યાંથી આવો છો, કયા દેશમાંથી આવો છો, આવું સરસ મજાનું રૂડું રૂપાળું આ તમારું મુખારવિંદ, આ સરસ મજાના તમે શોભો છો. અને ઠાકોરજી શોભતા હતા એવા બલિના યજ્ઞની અંદર વામન સ્વરૂપ ધારણ કરીને ગયા હતા અને બલિની બેન વિંધ્યાવલી જેમ મોહિત થઈ ગઈ હતી ને, આ લોજની સ્ત્રીઓ વર્ણિને જોઈ અને એવી મોહિત થઈ ગઈ ભગવાન પ્રત્યે, અંદરો અંદર વાતો કરવા લાગી કે આહા જો તો ખરા કેવો બાલુડો છે, આની માનો જીવ કેમ આયલો હોય છે, આને બાવો હું કામ બનવા દીધો હોય છે. હું તમને એ વાત તરફ લઈ જવા માંગુ છું કે નહીં તો આ 10 મિનિટમાં 20 વાર મેં તમને કીધું કે ગૌ દોહન માત્ર ક્યાંય સ્થિર ન થયો, એ આ વાયુ ઉપર આવીને બેહીને સ્થિર થઈ ગયો. આ ભૂમિના કેટલા ભાગ્ય છે. પછી તો એમના જે કંઈ પ્રશ્ન હતા મુક્તાનંદ સ્વામી થકી એના જવાબ થયા. સ્વામીએ કીધું કે હજી ગુરુ રામાનંદ સ્વામીને તમે મળો. સ્વામી પાસેથી જે જવાબ મળે, રામાનંદ નામ સાંભળતાની સાથે જ રોમે રોમમાં આનંદ વ્યાપી ગયો. ઇતિહાસ આપણે જાણીએ છીએ, પરચાઓનો આપણને ખ્યાલ છે, પણ આજનો આ પવિત્ર દિવસ એટલે ખાલી લોજપુર માટે થઈને નહીં, સ્વામિનારાયણ સંપ્રદાય માટે થઈને, સ્વામિનારાયણ સંપ્રદાયને જે ફોલો કરે છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો જે અનુયાયી છે, એના માટે આજનો દિવસ એટલે આપણા માટે તો નવું વર્ષ કયો, આપણા માટે જન્માષ્ટમી કયો, આપણા માટે રામનવમી કયો, પવિત્ર હિન્દુ ધર્મશાસ્ત્રના જેટલા પણ તહેવારો ગણીએ બધા જ તહેવારોમાં આજનો છઠ્ઠનો દિવસ એટલે મારા ને તમારા માટે મોટામાં મોટો દિવસ. આજનો દિવસ એટલે મારા ને તમારા મોક્ષનો દિવસ છે. આજનો દિવસ હતો એટલે ભગવાન અહીંયા આવ્યા. આજના દિવસે પરમાત્મા અહીંયા સ્થિર થયા. વર્ણીમાંથી રાજાધિરાજ બન્યા. સ્વામિનારાયણ એવો મહામંત્ર આપ્યો, 6 મોટા ધામ બનાવ્યા, મારા ને તમારા માટે મોક્ષનું દ્વાર ખોલી આપ્યું. એવો આજનો પવિત્ર દિવસ એટલે છઠ્ઠનો દિવસ. અને આજના પાવનકારી પ્રસંગે, આજના શુભ દિવસે ધામોધામથી પરમ વંદનીય પરમ પૂજનીય સંતોની જ્યારે અહીંયા ઉપસ્થિતિ છે, હું કહીશ જુનાગઢથી મારા ગુરુ, જુનાગઢ મંદિરના પૂર્વ ચેરમેન કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. આપણા માંગરોળ મંદિરથી મહંત સ્વામી પૂર્ણ પ્રકાશ સ્વામીના ગુરુ સ્વામી સત્યપ્રકાશ દાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. અમારા જુનાગઢ મંદિરના મહંત એટલે મહંત સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. ટ્રસ્ટી સભ્ય બ્રહ્મચારી મહારાજ શ્રી સરજુદાસાનંદજી સરજુ શાસ્ત્રીજીની જ્યારે ઉપસ્થિતિ છે. રાજકોટ મંદિરના મહંત એટલે કોઠારી શાસ્ત્રી સ્વામી રાધારમણ દાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. પૂજ્ય વિવેક સાગર સ્વામીની ઉપસ્થિતિ છે. પૂજ્ય ધર્મકિશોર સ્વામીની ઉપસ્થિતિ છે. આપણા મંદિરના મહંત સ્વામી મુક્ત સ્વરૂપ સ્વામીના ગુરુ કાલવાણી મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી નાના સ્વામીની અહીં ઉપસ્થિતિ છે. પૂજ્ય ધર્મકિશોર સ્વામી વડિયાથી પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી છે. અમારા જ મંડળના ભોજપરાથી પૂજ્ય શ્રીહરિ સ્વામીની ઉપસ્થિતિ છે. પૂજ્ય વાસુદેવ સ્વામીની ઉપસ્થિતિ છે. આ બાજુ પૂજ્ય ભક્તિ સ્વામીની ઉપસ્થિતિ છે. પૂજ્ય હરિશ્ચંદ્ર સ્વામી, પૂજ્ય જય સ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિ છે. શ્રીનિવાસ સ્વામીની ઉપસ્થિતિ છે. ગવૈયા સ્વામી, અમૃતસાગર દાસજી સ્વામીની ઉપસ્થિતિ છે.
સરદારનગરથી નિર્લેપ સ્વામી છે, પરમહંસ સ્વામી છે, અમારા મંડળના નાના સ્વામીની ઉપસ્થિતિ છે, બંને નાના સંતો, પૂજ્ય હરિવલ્લભ સ્વામીની ઉપસ્થિતિ છે, આ બાજુ પરસોત્તમ દાસ સ્વામીની ઉપસ્થિતિ છે, બંને સંતોની ઉપસ્થિતિ છે, પૂજ્ય ભક્તિ સ્વામીની ઉપસ્થિતિ, અમારા માસિયાભાઈ ભગતની ઉપસ્થિતિ છે, પૂજ્ય ઘનશ્યામ ભગતની ઉપસ્થિતિ છે, બધાય ધામોધામથી પૂજનીય સંતો પધાર્યા છે. પૂજ્ય કુંજવિહારી સ્વામી છે. એકવાર જોરદાર તાલીઓના નાથી તમામ સંતોને ભાઈ હોનાની હાકળે બાંધીને લાવો. આ જૂની કેસેટ વર્ષોથી વાગતી આવે એ ફરી વગાડું છું. હોનાની હાકળે બાંધીને લાવો તોય ન આવે એવા સાધુ આપણે ત્યાં આવ્યા છે. એટલે આવી તાલી હાવ એકવાર જોરદાર તાલીના નાથી વર્ષો પહેલા નીલકંઠ પધાર્યા હતા તો દુનિયાના નકશામાં ક્યાં લોજપુર છે કોઈ ઓળખતું નહોતું. આજે લોકો લોજ ક્યાં છે ઝૂમ કરીને જોવે છે. આજ એવા જ વર્ષો પછી સંતોની આટલા સંતોની પાવન ઉપસ્થિતિ છે. ત્યારે આપણે સમજવાનું કે કાંઈક હવે નવું પાછું આપણા ગામમાં થવાનું છે. અને શું થાય એ થોડાક એક બે પ્રવચન લઈને પછી કહેશું. આપણે કહેતા ટ્રેલર ચાલુ કર્યો, ફિલ્મ હું આવશે એ પછી તમને કહેતા રહેશું. આવો ત્યારે આટલા સંતોની જ્યારે ઉપસ્થિતિ છે ત્યારે રાજકોટ મંદિરેથી પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી રાધારમણ સ્વામીની ઉપસ્થિતિ છે. ત્યારે સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ. મંગલ પ્રવચનની સાથે આપણી સભાની શુભ શરૂઆત કરાવે તો પૂજ્ય સ્વામી રાધારમણ દાસજી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, રાધારમણ દેવની જય, નીલકંઠવર્ણી ભગવાનની જય. યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતેતરામ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલી આ પવિત્ર ભૂમિમાં આજના રાંધણ છઠના પવિત્ર દિવસે નીલકંઠ વર્ણી આગમનના ઉત્સવે આપણી વચ્ચે ઉપસ્થિત એવા જૂનાગઢ મંદિરના પૂર્વ ચેરમેન પરમ પૂજ્ય સદગુરુવર્ય કોઠારી સ્વામી શ્રી દેવનંદન દાસજી સ્વામી, માંગરોળ મંદિરથી પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી, જૂનાગઢ મંદિરના કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામી, બ્રહ્મચારી સ્વામીજી, વિવેક સાગર સ્વામીજી, પંચાળાથી પધારેલા પ્રેમ પ્રકાશ સ્વામી, દ્વારકા મંદિરના કોઠારી સ્વામી, ઉપસ્થિત સૌ સંતો, સાંખ્યયોગી માતાઓ, કાયમના યજમાન શ્રી છે જેવો એવા બંને યજમાન શ્રીઓ કિશોરભાઈ વગેરે, અહીંના સ્થાનિક ભક્તજનો, ચાર એવા મહાપુરુષોને મારે યાદ કરવા ઘટે. અહીંથી કાર્યક્રમનું સુંદર સંચાલન જેવું કરી રહ્યા છે એવા દ્વારકા મંદિરના કોઠારી માધવદાસજી સ્વામીએ કહ્યું કે વર્ષોથી આ લોજપુરની ભૂમિ, આ લોજ ગામ એનું તોરણ બંધાણું હશે, ઘણા વર્ષો થયા હશે. ત્યાર પછી આજથી લગભગ 250 વર્ષ પહેલા નીલકંઠ વર્ણી અહીંયા પધાર્યા. ત્યારે સંપ્રદાયના ગ્રંથોમાં લોજ, લોજપુર, લોયેજ એ નામ અંકિત થયું. પણ દેશ અને દુનિયામાં જગતના આ પટ ઉપર રહેતા માનવ સમુદાય એના હૃદયમાં લોયેજ કોતરાઈ ગયું હોય તો એના માટે આપણે અક્ષરધામસ્થ સદગુરુવર્ય પૂજ્ય ચૈતન્ય દાસજી સ્વામીને આપણે યાદ કરવા ઘટે. એવા જ મહાન સમર્થ, મહાન તપસ્વીની સાંખ્યયોગી રવિકાંતાબા, એને આપણે યાદ કરવા. લોજમાં પ્રવેશ કરીએ અને વાવના દર્શન કરીએ અને હૃદય ટાઢું થાય, એ યશ કોઈને આપવો હોય તો આપણે રવિકાંતાબાને આપી શકીએ. બીજા જ એવા
કે જેની હયાતી નથી પણ અક્ષરધામમાં છે, એવા શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી, એને આપણે યાદ કરવા પડે. કારણ કે ચૈતન્ય સ્વામી એનો પડછાયો બનીને વર્ષો સુધી એ સ્વામીની અનુવૃત્તિમાં અહીંયા લોજમાં એને આખરી શ્વાસ લીધા. યાદ કરીએ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામીને. ના તંદુરસ્ત એમની તબિયત, પણ સ્વામીની સાથે એવો પણ વર્ષો સુધી અહીંયા રહ્યા છે. ગોદોહન માત્ર એક જગ્યાએ જો ન રહે, એક એક રાતમાં 3 વૃક્ષો બદલે. જે માધવ સ્વામીએ વાત કરી, અસંગતાનો ઉપદેશ આપનાર, એને તો ક્યાંય બંધન થાય એમ હતું જ નહીં. કારણ કે આ બ્રહ્માંડમાં રહેતા જીવોના ભવ બંધન તોડવા માટે જેવો આવ્યા હતા. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ, પ્રેમાનંદનો રે વાલો વર્ષા અમૃત મેં. જે અનેક જીવોના કલ્યાણ માટે, અનેક જીવોના સુખ માટે આ બ્રહ્માંડમાં પધાર્યા, એને ક્યાંય પણ બંધન થાય એમ હતું જ નહીં. છતાંય પણ આપણે સૌને અસંગતાનો ઉપદેશ આપવા માટે વર્ણિરાજ એમ કે એક એક રાતમાં અમે 3 વૃક્ષો બદલીએ. શા માટે? કદાચ કોઈ વૃક્ષની છાયા, એના ફૂલ, એના ફળ, એમાં ક્યાંક અમારું મન એ લોભાઈ જાય, આકર્ષાઈ જાય અને અમારી યાત્રા વિરામ થઈ જાય તો. અને અહીંથી જ્યારે પત્ર લખ્યો ત્યારે એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે મેડી મોલ આવાસ રેવું, તે તો લાગે કારાગ્રહ જેવું. હે સુખાનંદ સ્વામી, અમે ક્યાંય વસ્તીમાં જતા નથી. મેડી મોલ આવાસમાં રહેવું એ અમને કારાગ્રહ જેવું લાગે છે. આવું મુક્તાનંદ સ્વામીને કે રામાનંદ સ્વામીના પત્રમાં લખે, વર્ણિરાજ સ્પષ્ટ કરે. એ વર્ણિરાજ જવું છે દ્વારિકા. 7 વર્ષની લાંબી વન વિચરણની એમની યાત્રા અયોધ્યાથી નીકળ્યા અને દ્વારકા જવું છે. લોજના પાદરમાંથી નીકળે, વાવના કિનારા ઉપર બેસે. મને તો એવું લાગે છે, મારું ઓબ્ઝર્વેશન છે કે અહીંયા લોજના આ વાવના કિનારે બેઠા એનું કારણ મને તો એક એ પણ લાગે છે કે ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા, વૃંદાવનમાં રહ્યા, એ વ્રજની ભૂમિમાં વિચરણ કર્યું. અને એ જ્યારે 11 વર્ષ ને 52 દિવસ પછી જ્યારે એ અક્રૂરજી આવે છે અને અક્રૂરજીની સાથે રથમાં બેસી અને મથુરાના માર્ગે જ્યારે જવાની તૈયારી કરે છે, અને એ વખતે એ ગોકુળની બહેનો એ રથની આડી સૂઈ જાય. કથા તમે બધાએ સાંભળી છે. પણ ત્યારે ગોપીઓએ પૂછ્યું છે કે પ્રભુ, અમારો વાંક શું? અમે શું તમારી સાથે પ્રેમ કર્યો? એ અમને છોડીને શા માટે જાઓ? અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું હશે કે તમે જે મને પ્રેમ આપ્યો છે અને એ પ્રેમનું ઋણ એ તમારું મારા ઉપર છે અને હું ચૂકતે કરીશ. કારણ કે ત્યાંય આહિરની બહેનો હતી અને આ લોજમાં આહિરની બહેનો હતી. અને એટલા માટે મને લાગે છે કે એનો પ્રેમ કેવલું જૂનું જે લેણું હતું એ યાદ આવ્યું છે. અને ખબર હતી કે સવારનો સમય છે, એ બહેનો પાણી ભરવા આવશે. અને મહારાજ એ વાવના કાંઠે બેઠા અને એ બહેનોને દર્શન દીધા. અને પછી તો બહેનોએ ઘણી વિનંતી કરી. વર્ણિરાજ આંખો ખોલતા નથી. સુખાનંદ સ્વામી આવે છે. એ બધી વાત તમે બધાએ સાંભળી છે. પણ એ અહીંયા આવ્યા પછી મુક્તાનંદ સ્વામીની સાધુતા, એની સરળતા, એની વિદ્વત્તા જ્યારે જોઈ અને ત્યારે એ વર્ણિરાજ એ રામાનંદ સ્વામીનું નામ સાંભળ્યું એટલે એ વર્ણિરાજ આશ્રમમાં આવ્યા. કે પિતાશ્રી ધર્મદાદા એવું કહેતા હતા કે આપણા ગુરુ રામાનંદ સ્વામી છે, ભગવાન જેવા સાધુ. અને એટલે વર્ણિરાજ અહીંયા આવ્યા. મુક્તાનંદ સ્વામીની જ્યારે સરળતા જોઈ ત્યારે રોકાયા. આ સ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને જો કોઈ આપ્યા હોય તો એ લોજની ભૂમિ આપ્યા છે, મુક્તાનંદ સ્વામી આપ્યા છે, એની સાધુતાએ આપ્યા છે. અને ત્યાર પછી વર્ષો પછી એવા એક સંત ચૈતન્ય સ્વામી આ ભૂમિમાં આવ્યા. નામ એનું ચૈતન્ય અને આ ભૂમિનું ચૈતન્ય એને જગાડ્યો. અને બહેનોના સત્સંગમાં કાંઈક થોડુંક ઉણપ રહેતી હશે ને, તો રવિ કાંતા બાને ખેંચીને વર્ણિરાજ અહીંયા લઈ આવ્યા હો. આવા સમર્થ મહાપુરુષો, એમની આ વિચરણ ભૂમિ કયો, એમની સર્જન ભૂમિ કયો, એમની ભક્તિ ભૂમિ કયો, એમની સેવાની ભૂમિ કયો. કારણ કે વર્ણિરાજમાં જે સેવા ભાવનાઓ હતી એ બી સેવા ભાવનાઓ આ મહાપુરુષોમાં હતા. એને લઈને આજે અમે જ્યારે અંદર પ્રવેશ કર્યો, વિવેક સ્વામીને કહેતો હતો કે એકલા એ મહાપુરુષ આવડા મોટા બિલ્ડિંગો કેમ એણે કર્યા હશે? આપણે વિચાર કરીએ, કલ્પના કરીએ ત્યારે ખબર પડે. અને વર્તમાન સમયમાં જુનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડમાં
આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમનું બોર્ડ છે. દેવનંદન સ્વામી તો વર્ષો સુધી સેવા કરી છે. અત્યારે એમના કૃપાપાત્ર શિષ્ય એટલે અમારે પીપી સ્વામી ચેરમેન તરીકે છે. આખું એ ટ્રસ્ટી બોર્ડ એમણે અહીંયા મુક્ત સ્વરૂપ સ્વામીને એ મહંત તરીકે નિયુક્તિ કરી છે. અને એ મુક્ત સ્વરૂપ સ્વામી પણ બહુ દીર્ઘદ્રષ્ટા છે. નવા જે કાંઈ પ્રકલ્પો છે એ એમના દ્વારા ખૂબ સારી રીતે થાય. ગૌશાળા અમે હમણાં જોઈ, સરસ એ ગાયો માટેની એમણે વ્યવસ્થાઓ કરી છે. હૃદયથી પ્રાર્થના કરું કે બહુ સારા વિકાસના કાર્યો આ લોજની ભૂમિમાં એ થાય અને એમાં આ બોર્ડ અને પૂજ્ય દેવનંદન સ્વામી એમના આશીર્વાદ એ સદૈવ એનું માર્ગદર્શન મળતું રહે. આજના આ પ્રસંગે જે ભક્તોએ આમાં સેવા કરી છે એ તમામ ભક્તોનું ભગવાન શ્રી મંગલ કરે એવી અહીંયા અમારે બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર દાજી સ્વામી વતી પણ ઠાકોરજીને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામી. સરદારથી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના પ્રતિનિધિ સ્વરૂપે નિર્લેપ સ્વરૂપ સ્વામી પધાર્યા છે, તો સ્વામીને વિનંતી કરું, આવો. આપણને સૌ કોઈને આજના દિવસે આશીર્વાદ આપશે પૂજ્ય નિર્લેપ સ્વામી. હલ વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમિર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે. સર્વાવતારી, સર્વોપરી, સર્વેશ્વર, સર્વવ્યાપક મંદિરમાં પ્રત્યક્ષ સ્વરૂપે સૌને કોઈને દર્શન આપતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ અહીં ઉપસ્થિત જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમના પૂર્વ ચેરમેન સ્વામી શ્રી દેવનંદન દાસજી સ્વામી, મંદિરના મહંત શ્રી પૂજ્ય પ્રેમ સ્વામીજી તેમજ ટ્રસ્ટીગણ એવા પૂજ્ય સરજુદાસાનંદ સ્વામી તેમજ ટ્રસ્ટીગણ એવા પૂજ્ય રાધારમણ સ્વામી, અહીં માંગરોળ મંદિરના મહંત પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી સાથે પંચાળાથી પધારેલા પૂજ્ય પ્રેમ સ્વામી, બેઠેલા તમામ સંતો અને બેઠેલા ભક્તોને જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. આજે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. દિવ્ય શ્રાવણ વદ છઠનો દિવસ, જે દિવસે અનંત કરોડો બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઘરનો ત્યાગ કરી અને વન વિચરણ કરતા કરતા સમગ્ર ભારતનું વન વિચરણ કરી અને જેમ પૂર્વ સંતોએ બતાવ્યું કે ઘણા બધા આ ભારતવાસીઓ ભગવાનને રોકવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. ખુદ સિદ્ધપુરના સિદ્ધવલ્લભ રાજા બહુ પ્રાર્થના કરી તો પણ નીલકંઠ વ્રણી ત્યાં ન રોકાણા. પોતાના પ્રાણનો ત્યાગ કર્યો તો પણ ભગવાન ત્યાં ન રોકાણા. માયાદેવી માયાદત્ત ખૂબ ભગવાનને પ્રાર્થના કરી, સમગ્ર રાજ્ય દેવા અર્પણ કરતા હતા. પોતાની બંને કુરીઓ પણ ભગવાનને પરણાવવા માટે તૈયાર થતા હતા. ભગવાન ત્યાં ન રોકાણા. સમગ્ર ભારતમાં ભગવાન ફેર્યા, પણ એક આ લોજવાસીઓનો કેવો પ્રેમ હશે, ભગવાન અહીંયા પોતાની સંપૂર્ણ કલ્યાણ યાત્રા અહીંયા સમાપ્ત કરી હતી. આ જ વાવની કાંઠે ભગવાન અહીંયા બેઠા. અહીંયા સુખાનંદ સ્વામી જ્યારે સૌ પ્રથમ ત્યાં એ વાવની કાંઠે ગયેલા અને ભગવાનના સૌ પ્રથમ દર્શન કર્યા, પણ સુખાનંદ સ્વામી રામાનંદ સ્વામીને સર્વેશ્વર ભગવાન માનતા હતા, પણ ભગવાનની જ્યાં એવું મનમોહક રૂપ જોયું અને ભગવાન સામુ જ્યાં દ્રષ્ટિ કરી, પોતાની વૃત્તિ ક્યાંય ગઈ નહીં, એટલી ભગવાનમાં ખેંચાણી. અને સુખાનંદ સ્વામી જ્યારે નીલકંઠ વ્રણી પાસે ગયેલા અને નીલકંઠ વ્રણીને કહ્યું, આપ ક્યાંથી પધાર્યા? નીલકંઠ વ્રણીએ તો કહ્યું, અમને બહુ આધ્યાત્મિક રીતે એણે જવાબ આપેલો, અમે અનાર્ય દેશથી પધારેલા છીએ, અમારું ધામ આ છે. પણ સુખાનંદ સ્વામી બહુ પ્રાર્થના કરી, આપ ગામમાં પધારો. નીલકંઠ વ્રણીએ કહેલું, અમે ગામમાં નહીં આવી, અમને વસ્તીમાં રહેવું ગમતું નથી. પણ સુખાનંદ સ્વામીની સાધુતા જ્યારે નીલકંઠ વ્રણીએ જોઈ અને આ જ લોજમાં રહેલા સંત એમની સાધુતા જોઈ અને નીલકંઠ વ્રણી અહીંયા પોતાની કલ્યાણ યાત્રા સમાપ્ત કરી. કહેવાનો અર્થ કે આ લોજની એવી ભૂમિ છે કે જે ભૂમિએ આપણને આ સૌરાષ્ટ્રને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપેલા છે. અને આ જ લોજ ઉપર ભગવાન સ્વામિનારાયણ 9 મહિના સુધી રોકાણા. ભગવાન સ્વામિનારાયણ પોતે તો અનંત કરોડો બ્રહ્માંડના અધિપતિ છે. આ જ ધરતી ઉપર ભગવાન પોતે છાણા વીણેલા, આ જ પાદરમાં ભગવાને પોદળા વીણેલા, આ જ ગામમાં ઘરે ઘરે જઈ ભગવાને ભિક્ષા માગેલી,
આ જ ગામમાં રહીને એ જ બ્રહ્માંડના અધિપતિ અને આ જ ગામમાં પોતે વાસણ ઉડકે, પોતે દાસત્વપણાનું પ્રતીક આ ગામમાં ભગવાને આપણને સૌને શીખવાડ્યું છે. જીવનમાં માણસ ખૂબ દાસ થતો જાય, આવા સંતો જ્યારે પધારે, સંતના શરણોમાં પોતાનું મસ્તક નમાવી બસ જીહા 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 કરતો પોતાનો સમય બસ આમનમ જીવન ગુજારી જાય. ભલે જીવનમાં કાંઈ ના આવડે, આ સંત પાસે હાથ જોડી નમન કરતો રહે અને એનું ગુણ ગ્રહણ કરતો રહે, તો પણ તે અંતકાળે ભગવાન સ્વામિનારાયણને તેડવા માટે આવે છે. એટલે આ સંતના ગુણની તાકાત છે. એટલા માટે જ ભગવાને આ ધરતી ઉપર દાસત્વપણું સ્વીકારેલું. જીવનમાં જ્યાં સુધી દાસત્વપણું ન આવે ત્યાં સુધી જીવનમાં માણસ કાંઈ પણ કરી શકતો નથી. બસ ભગવાન સ્વામીને એટલા માટે વચનામૃતમાં લખેલું છે કે એક ભગવાન અને ભગવાનના સંત એ જ બે જ કલ્યાણકારી છે. બાકી જોયા જેવા છે એક ભગવાન અને ભગવાનના સંત, બાકી તો આ દુનિયામાં બધું ખોયા જેવું છે. એટલે આવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધરતી ઉપર પધારેલા આજનો એવો સુંદર રાંધણ છઠ્ઠોનો દિવસ, આવું સરસ મંદિર છે. મંદિરનું જેવું સંચાલન કરી રહ્યા છે મંદિરના કોઠારી પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી, જેમનો ખૂબ જ નિખાલસ અને સાધુતા જેવો પ્રેમ છે, ખૂબ જ જેનામાં વ્યવહાર કુશળતા છે, રસોઈ બનાવવા પણ ખૂબ પાવરફુલ છે અને હરિભક્તોને સાચવવામાં પણ ખૂબ પાવરફુલ છે. આવા સંત પાસે બેસીએ, સત્સંગ કરીએ અને એનું ગુણ ગ્રહણ કરતા લઈએ ને તો પણ કાંઈ ન આવડે ને તો પણ ભગવાન સ્વામિનારાયણના બંને હાથ અક્ષરધામમાં બેઠા બેઠા આપણા ઉપર રહી જાય. બસ સંત પાસે મંદિરે દરરોજ દર્શન કરવાના નિયમ રાખજો. ગામમાં કોઈ ન હોય તો બીજા ભક્તોને પણ કહેજો, દરરોજ મંદિરે જઈએ, દર્શન કરીએ. દર્શન કરી સંતો પાસે જઈએ, ત્યાં સંત પાસે બેસીએ, ઘડી સત્સંગ કરીએ, એમનું ગુણ ગ્રહણ કરીએ. ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર ખૂબ અને ખૂબ રાજી થશે. અને બસ જીવનમાં જીહા જીહા કરતા સંતો આવે એની પાસે બેસીએ, એને નમન કરીએ તો ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ આપણા ઉપર હંમેશા રહે છે. ઘણા બધા સંતો અહીંયા બેઠા છે જેઓ નમન કરવા યોગ્ય છે. હું તો ખૂબ એક નાનો સંત છું, પણ આવા જ્યારે મોટા સંતો બેઠા હોય એમના શરણોમાં ખૂબ પ્રાર્થના કરું અમારા જીવનમાં પણ આવું ખૂબ દાસત્વપણું આવે અને ભગવાન સ્વામિનારાયણની ખૂબ અમારા પર કૃપા ઉતરે. અમારા ગુરુ સદગુરુવર્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, તેમણે પણ બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ કહ્યા હતા. તો મારી વાણીને વિરામ આપું છું. સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. વિનંતી કરીશ આપણા જુનાગઢ મંદિરના મહંત સ્વામી પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ કે સ્વામીજી રૂડા આશીર્વાદ આપશે. પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી. નિજ મંદિરમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ વાલા વાલા નીલકંઠ વર્ણી મહારાજ, ધર્મદેવી ભક્તિમાતા હરિકૃષ્ણ મહારાજ, સોરઠ પ્રદેશના રાજાધિરાજ રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય સિદ્ધેશ્વર મહાદેવજી આદિ દેવોના ચરણોમાં કોટી કોટી દંડવત. શ્રાવણવદી છઠના પાવન પવિત્ર દિવસ, નીલકંઠ વર્ણી મહારાજનું આગમન અને એ રાંધણ છઠના દિવસે જ્યારે આપણે સૌ કોઈ એની યાદી રૂપે ઉજવી રહ્યા છીએ ઉત્સવ, તેમાં ઉપસ્થિત રાધારમણ દેવ વહીવટી બોર્ડના પૂર્વ ચેરમેન એવા અમારા ગુરુવર્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, પૂજ્ય માંગરોળ મંદિરના મહંત પૂજ્ય સત્યપ્રકાશદાસજી સ્વામી, રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીશ્રીઓ પૂજ્ય બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી, રાજકોટ મંદિરના કોઠારી અને જૂનાગઢ મંદિરના ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી, બાલાજી મંદિરના કોઠારી વિવેક સ્વામી, સરદારથી પધારેલા નિલેપ સ્વામી અને સરસ મજાનું આયોજન, જે સમયે જેવો ઉત્સવ આવે એ પ્રમાણેની ખૂબ એક હરિભક્તોની સાથેની લાગણીથી જોડાયેલા અમારા લોયજ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય મુક્ત સ્વરૂપદાસજી સ્વામી, સરસ સભાનું સંચાલન કરતા એવા પૂજ્ય માધવ સ્વામી દ્વારકા મંદિરના કોઠારી, અમારા શાસ્ત્રી સ્વામી કુંજવિહારીદાસજી સ્વામી, બધા ધામધામથી પધારેલા સંતો, કાલવાણીથી પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી આદિ તમામ સંતો, સાથે સાથે યજમાન તરીકે જેવો લાભ લીધો છે, મુક્તિ વાવના પૂજનના કાયમીના યજમાન છે અમારે મંજીભાઈ હાલાય, એમનો પરિવાર, મોઢરા સાહેબ,
જુનાગઢ મંદિરના ટ્રસ્ટી એવા નટુભાઈ બોરીસાગર, તમામ આજુબાજુમાંથી પધારેલા હરિભક્તો, સાંખ્યોગી માતાઓ, તમામને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. નીલકંઠવર્ણી મહારાજ 224મું વર્ષ છે અહીં પધાર્યા ને, એના 224મું વર્ષ છે. એટલે આવતા વર્ષે 225નો ઉત્સવ ધામધૂમથી કરવાનો ને. રજત દ્વિશતાબ્દી કહેવાય ને, એ જ કહેવાય ને. ભગવાન આપણા સૌના કલ્યાણ માટે આ ભૂમિ ઉપર પધાર્યા છે અને માનવ સમાજને કઈ રીતનું જીવન જીવાય ઘણી બધી પ્રણાલીઓ લોજથી આપને શીખવી છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ મહારાજનું જે આ સૂત્ર, કદાચ એની શરૂઆત પણ લોયજ ગામથી મહારાજે કરી છે. નાનામાં નાની સેવા કરી માનવ સમાજને, કદાચ તમે ગમે એટલી પદવી ઉપર હોવ કે આધ્યાત્મિક માર્ગમાં પણ ખૂબ આગળ વધ્યા હો, પણ નિર્માની ભાવે કરીને નાનામાં નાની સેવા કરવી એ આપણો સૌનું કર્તવ્ય છે. એ મહારાજે લોયજથી શરૂઆત કરી છે. સંપ્રદાયના રીતિ રિવાજો, લોયજ ધામની એવી ભૂમિ પાવન પવિત્ર કે એક તસુ પણ નીલકંઠવર્ણી મહારાજના ચરણારવિંદથી અંકિત ન થઈ હોય એવું બની ન શકે. વિશેષ મહારાજે આપણે આપણા કલ્યાણ માટે ઘણું બધું આપીને ગયા છે. એ કલ્યાણને વાસ્તે આપણી જે પરંપરાઓ સંપ્રદાયની, એની શરૂઆત મહારાજે સોરઠમાંથી કરી છે. સોરઠ એટલે સંતોની ભૂમિ, ભગવાનની ભૂમિ અને આપણી લોયજની ભૂમિ. એમ અમારા પૂર્વ વક્તાશ્રીઓએ કીધું કે મહારાજને અહીંયા અહીંના ભાવિક ભક્તો છે ને એ ખેંચી લાવ્યા છે. મહારાજના પગ ક્યાંય થંભા નથી, પરંતુ લોયજની ભૂમિ, સુકાનંદ સ્વામી જેવા સંત, મુક્તાનંદ સ્વામી જેવા સંતનો ભેટો થાય, સંતની તાકાત કેટલી હોય છે એ આપણે માપી લઈએ એટલે ખબર પડે મોટા સાહેબ, બરાબર ને? કે સંત ભગવાનની સાથે જેનું તાદાત્મ્ય થાય, જેની સાથે 4 વેદ 18 પુરાણ, જે ભગવાનના ચરિત્રો, એ સંપૂર્ણ બધાનું જ્ઞાન હોવા છતાં એક ભગવાનની સાથેનું આત્મીયતાનો નાતો જ્યારે જોડાય ત્યારે ભગવાનને પણ આ ભૂમિ પર થંભી જવું પડે છે. એ આપણે સૌ લોયજના ચરિત્રથી, એક એક ચરિત્રથી આપણે જાણીએ છીએ. પણ એની સાથે સાથે જે મહાપુરુષોએ લોયજ ગામ નહીં પણ પૂરા સંપ્રદાય માટે એક સંપ્રદાયના આદર્શ સંત એટલે ગુણાતીત પરંપરા, અમારી આ બધા જ સંતો અમારા ગુણાતીત પરંપરાના બેઠા છે. જે ગુણાતીતાનંદ સ્વામીએ રાધારમણ દેવની 40 વર્ષ સુધી રહી અને મહંત તરીકે રહી અને સેવા કરી હોય, સત્સંગ કરાવ્યો હોય, ભગવાનનો મહિમા ગાયો હોય, ભગવાન શ્રીહરિ આ લોકમાં પધાર્યા એને યથાર્થ ઓળખાવ્યા હોય, એ ગુણાતીતાનંદ સ્વામીએ અને બીજા બધા જ નંદ સંતોએ ઓળખાવ્યા છે. પણ સોરઠનું પ્રાધાન્યપણું ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ છે. અને એટલે જ આજે એ જ પરંપરા એટલે અક્ષર નિવાસી પૂજ્ય ચૈતન્ય સ્વામી, સંપ્રદાયનો નાનામાં નાનો હરિભગત હોય કે સંતો તો અમારા જાણતા હોય કેવી સ્થિતિ હતી સ્વામીની, પણ એ જ સંતોએ લોયજ ધામના વિકાસની અંદર પોતાના 80 વર્ષ આ લોજ ધામ માટે પોતાનું શરીર ઘસી નાખ્યું. 100 વર્ષની ઉપર ઉંમર અને સ્વામી જ્યારે ધામમાં જાય એના 2 મહિના પહેલા પાટોત્સવમાં જ્યારે મહારાજશ્રીના સાથે જ્યારે આવવાનું થયું અને સ્વામીના જે શબ્દ, જે દેવનંદન સ્વામીની સાથેનો જે ભાવ એમનો હૃદયનો, સ્વામી જ્યારે એમના ચરણમાં માથું અડાડે ને ત્યારે 2 હાથ મૂકી અને રાજીપો એમનો વ્યક્ત કરે. એના હૃદયના ભાવ, એમના જે વિચારો એ સ્વામીની માટે કાયમ દેવનંદન સ્વામીને વાત કરે. એક દેવના હિતેચ્છુ સંતો હોય, રાધારમણ દેવ માટેની જ્યારે વાત હોય કે વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રીની વાત હોય
ત્યારે એમ કે સ્વામી ક્યારેય મૂંઝાતા નહીં. એના એવા નક્કર શબ્દમાં કે ક્યારેય મૂંઝાતા નહીં, અમે રાધારમણ દેવને પ્રાર્થના કરશું. આવા મોટા સંત, જે તીર્થસ્થાન તો મહારાજે પાવન કર્યું, પરંતુ એની મહિમા કાયમ ટકાવી રાખવા માટે આવા સંતોને મોકલ્યા છે મહારાજે. અને એ લોહેજની પાવન ભૂમિ, જેમ હમણાં જ કીધું, એવા ને એવા મુક્તિ વાવનું જેમણે આખું પ્રદર્શન ઊભું કર્યું, એવા રવિકાંતાબાને પણ યાદ કરીશું. આ બે થંભ લોહેજના, જેણે સત્સંગની માટે રાત ને દિવસ મહેનત કરી પોતાનું શરીર હાલે ન હાલે આવનારા હરિભક્તોને સત્સંગ કરાવો. આ બાજુ ચૈતન્ય સ્વામી હોય અને બહેનોના ગુરુ તરીકે જ્યારે રવિકાંતાબા હોય, આ બંને મહાપુરુષોએ લોહેજ માટે પોતાનું શરીર ઘસી નાખ્યું છે. અને એ જ આજે પણ જે ભૂમિ લોહેજની, એની ઉપર આપણે સૌ જ્યારે ઉપસ્થિત થતા હોય ને, ત્યારે મહારાજના અક્ષરધામમાં બેઠા બેઠા પણ એમનો રાજીપો અને એમની અમિત દ્રષ્ટિ દરેકની ઉપર પડતી હોય છે. આ મહાપુરુષોએ અહીંયા આવનારા ભક્તોને પણ અને લોહેજ ગામના ભક્તોને પણ અમે વિનંતી કરીએ છીએ કે કાયમની માટે જે સંતોએ દાખલો કર્યો છે, જે બાએ દાખલો કર્યો છે, એના દાખલાની હમું જોજો. મહારાજે કીધું ને, અમે આ સત્સંગની અંદર આવ્યા 49 વર્ષ સુધી, તો અમારા દાખલા હમું જોજો. એમ ચૈતન્ય સ્વામી અને રવિકાંતાબાના દાખલા હમું જોજો બધાય. અને એવી જ રીતે અમારા પૂર્વ ચેરમેન, અમારા ગુરુવર્ય કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી, કંઈક કડીઓ ખૂટતી હોય, અક્ષરધામમાં બેઠેલા યાદ કરીશ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીને પણ, એમણે પણ ખૂબ આ સ્થાન માટે પૂજ્ય હરિપ્રકાશ સ્વામી હોય, સાથે સાથે ચંપાબાને પણ યાદ કરીશું, જે રવિકાંતાબાની આજ્ઞામાં રહી અને એમણે પણ દરેક બહેનો ભક્તોને ખૂબ સત્સંગ કરાવ્યો છે. આ મુક્તો અક્ષરધામમાં બેઠા બેઠા આજે રાજી થતા હોય, એમનો રાજીપો, એમની અમિત દ્રષ્ટિ પણ વરસતી હોય. પૂજ્ય દેવનંદન સ્વામી માટેની વાત કે આ સ્થાનના વિકાસ માટે જ્યારથી દેવ પક્ષનું બોર્ડ જુનાગઢ રાધારમણ દેવનું આવ્યું, પૂજ્યપાદ મહારાજશ્રીના આશીર્વાદથી અને લોહેજ ધામનો વિકાસ વિશેષ થાય, એની માટે અમારા નવયુવાન કોઠારી પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામીને પૂજ્ય દેવનંદન સ્વામી ચેરમેન હતા ત્યારે એમને નિમણૂક કરી છે. આ ધામના વિકાસ માટે જે કાંઈક કરવું ઘટે એની માટે અમારું બોર્ડ કાયમની માટે તત્પર છે અને ખૂબ વિકાસ થાય. અત્યારે પણ આપ જોવો છો કે આ બાંધકામો બધા જ હમણાં જ શરૂ થશે. ગૌશાળાનું પણ સરસ મજાનું કામ કર્યું, આજુબાજુની જગ્યાઓ પણ સંપાદન થાય અને આવનારા ભવિષ્યમાં કોઈ પણ જાતની સુવિધાની કસર ન રહે એની માટે મુક્ત સ્વરૂપ સ્વામી પણ તત્પર છે. આવા નવયુવાન કોઠારી કદાચ રાત્રે 11 વાગ્યે પણ હરિભક્તોની બસ આવી હોય ને તો એને જમાડે. મોટા સાહેબ, આ નાની વાત નથી. 2 વાગ્યે હરિભક્તો આવ્યા હોય તોય પણ એને જમાડવાના, પ્રેમથી, ભાવથી. અને બસ આવી રીતે ખૂબ આ ધામના વિકાસ માટે યાદ કરીશું. અમારા ગુરુવર્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામીનું સાનિધ્યમાં એમના રૂડા આશીર્વાદ તો આ એક નવયુવાન સાધુ માટે હોય જ, કારણ કે પૂજ્ય નારાયણ પ્રિય સ્વામી એટલે સ્વામીના ગુરુબંધુ થતા હોય. આ મંડળ બધું એક ગણાય. પૂજ્ય કૃષ્ણ પ્રિય સ્વામી નાના સ્વામીની જ્યારે ઉપસ્થિતિ છે, આ મંડળમાં શ્રીહરિ સ્વામી બેઠા હોય, અમારા નાના ઋષિ સ્વામી હોય, આ બધા જ સંતો, ઉત્સવ સ્વામી હોય, આ મંડળના તમામ સંતોને પૂજ્ય દેવનંદન સ્વામીનો ખૂબ રાજીપો કાયમની માટે રહ્યો છે. સાથે સાથે રાધારમણ દેવ વહીવટી બોર્ડના અમારા ચેરમેન શ્રી પૂજ્ય પીપી સ્વામીનું સતત માર્ગદર્શન, જે કાંઈ નાની મોટી જરૂરિયાત હોય એની માટે પણ પોતે જાતે આવીને કામને નિહાળતા હોય છે. સાથે સાથે બોર્ડના તમામ ટ્રસ્ટી સભ્ય બ્રહ્મચારી સ્વામીની પણ ઉપસ્થિતિ છે, એમના પણ આશીર્વાદ મળવાના છે. રાધારમણ સ્વામી અને પાર્ષદવર્ય હિરેન ભગતજી, સાથે સાથે અમારા વાઇસ ચેરમેન બળવંતભાઈ ધામી હોય, નટુભાઈ બોરીસાગરની ઉપસ્થિતિ છે, પૂનમભાઈ પડસાળા, રાજેશભાઈ માંગરોળિયા, વિવેકભાઈ ગોહેલ, આ તમામ અમારા બોર્ડના ટ્રસ્ટી સભ્યો અને બધા જ સલાહકારોની સાથે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીનો હમણાં જ આશીર્વાદનો સંદેશો પૂજ્ય નિર્લેપ સ્વામીએ આપ્યો. સ્વામીને પણ જ્યારે પણ વાત કરીએ લોજ મંદિર માટે ત્યારે
હસતા હસતા ટાઈમ ન હોવા છતાં ટાઈમ કાઢી અને ઘર સભાઓની અંદર, કારણ કે સોરઠના એક સ્થાનનો પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ ઘર સભાના માધ્યમથી સારા એ વિશ્વની આગળ જે ઘર સભા જોઈ રહેલા ભક્તોને પણ મહિમા એટલો જ કહ્યો છે કે લોજનો વિકાસ માટેની કામ હોય, માંગરોળના વિકાસ માટેની, કાલવાણીના વિકાસ માટેની એક સ્થાનમાં સ્વામી પણ કાયમની માટે મહિમા ખૂબ સમજાવે છે અને લોજ માટે પણ એમના સતત રૂડા આશીર્વાદ કાયમની માટે રહ્યા છે. બસ આજના દિવસે જુનાગઢ નિવાસી રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાયજી, સિદ્ધેશ્વર મહાદેવજી અને નીલકંઠ વર્ણી મહારાજને પણ વિશેષ પ્રાર્થના કરીએ કે અહીંના મહંત પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી ખૂબ આ ધામનો વિકાસ કરે અને ખૂબ બસ સત્સંગની અંદર ઉત્સવ સમયના માધ્યમથી અને સામાજિક સેવાઓના માધ્યમથી બસ આ સ્થાનના વિકાસ ખૂબ આગળ વધે એવી જ પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાલીના નાદથી પૂજ્ય મોહન સ્વામીના આશીર્વાદને નવાજીશું. આવો વાલા ભક્તો, આપણે સંતોના આશીર્વાદ તરફ હજી આગળ જવું છે, પણ એ પૂર્વે હું જે હરિભક્તોના નામ અહીંથી જાહેર કરું તે ભક્તો પૂજ્ય મારા ગુરુ કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી તેમજ વડીલ સંતો પાસે આવી અને પ્રસાદીની પુષ્પમાળાનો સ્વીકાર કરશે. તો મુક્તિવાવના પૂજનના મુખ્ય યજમાન પરમ ભગવદીય શ્રી મંજીભાઈ કુંવરજીભાઈ હાલાય, ધર્મપત્ની કુંવરબાઈ તથા સહપરિવાર એમના તરફથી મુક્તિવાવના મુખ્ય યજમાન પદનું સેવા એમણે સ્વીકારી છે. તો વિનંતી કરીશ કે તેઓ શ્રી પૂજ્ય સંતો પાસે આવી અને પુષ્પમાળાનો સ્વીકાર કરશે. સાથે સાથે આજીવન શ્રાવણ વદ છઠ એટલે આજના રાંધણ છઠના થાળ તથા રસોઈના યજમાન એવા પારિતોષભાઈ કિશોરભાઈ એટલે કે આપણા મોઢા સાહેબ, એમને વિનંતી કરીશ કે તેઓ શ્રી પધારશે તથા એમનો પરિવાર, તો પરિવારના પણ કોઈ સભ્યો ઉપસ્થિતિ હોય તો તેમને પણ વિનંતી કરીશ. મયંકભાઈ ધીરેનભાઈ કામદાર શેઠ એ આજના થાળ, સંતોની રસોઈ અને મહાપ્રસાદના યજમાન છે. ₹51,111 એમના તરફથી આજની સેવા આવે છે. તો હું કામદાર પરિવારને પણ વિનંતી કરીશ કે તેઓ શ્રી પણ પધારશે, પૂજ્ય સંતો પાસેથી પુષ્પમાળાનો સ્વીકાર કરશે. બારૈયા અશ્વિનકુમાર કિશોરચંદ્ર ભાવનગર, એમના તરફથી થાળ તથા સંતોને રસોઈ, તો તેમને પણ વિનંતી કરીશ કે તેઓ શ્રી પણ પધારશે. સાથે સાથે હું આજે ચોક્કસ યાદ કરીશ અમારા માત્ર જુનાગઢ પ્રદેશ માટે નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભામાસા એટલે ભીખુભા બાપુ અને બાપુનો પરિવાર. જેમ પૂજ્ય મહંત સ્વામીએ પોતાના પ્રવચનની અંદર વાત કરી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સેવા મુક્તિ જગમ્યતામ એ સૂત્ર જો ક્યાંયથી મેળવું હોય તો એ સૂત્ર આ લોજ ગામમાંથી મેળવ્યું છે. અને એ સૂત્રને સંપૂર્ણ પોતાના જીવનની અંદર જો કોઈ ઉતાર્યું હોય તો અમારો એ વાઢેર પરિવાર છે. તો એ વાઢેર પરિવારમાંથી પણ ઘણી બધી સેવા આવી છે. એમાં સુરજબા કેસરજી બાપુ હાલાજી કાયમી ફૂલની સેવા એમના તરફથી છે. ગુલાબબા કેશુભા હાલાજી ચુડાસમા, એમની પણ કાયમી ફૂલની સેવા છે. ઘનશ્યામસિંહ હરિસંગ વાઢેર અમારે જામનગરવાળા, એમની પણ સેવા કાયમી છે. ગોમતસંગ દેવુભા જાડેજા દેવળિયાવાળા, એમની પણ કાયમી સેવા છે. તથા સુજુભા અભયસંગભા જાડેજા દેવળિયાવાળા, એમની પણ કાયમી સેવા છે. તો આ ભક્તોને એકવાર જોરદાર તાલીઓના નાદથી આપણે નવાજીશું. આ ફૂલની સેવાના જે હરિભક્તોના નામ લીધા એમાં પુરુષ ભક્તો કોઈ ઉપસ્થિતિ હોય તો એમને વિનંતી કરીશ કે સંતો પાસે પધારશે. અક્ષર નિવાસી ચંપાબેન, અક્ષર નિવાસી શ્રી રવિકાંતાબા અને ચંપાબેન,
એમના પ્રેરણાથી પરમ ભગવદીય શ્રી ભાનુબા એમનો સાથ અને સહકાર આ મુક્તિવાવની અંદર ખૂબ જ રહ્યો છે. આજે આપણે એમને યાદ કરીશું. એકવાર જોરદાર તાલીના નાદથી આપણે એમને પણ નવાજીશું. નિર્માણ કરતા તપોમૂર્તિ પરમ પૂજ્ય ચૈતન્ય સ્વામી મહંત સ્વામી એમની સાથે રહી અને ઘણા આ ગામના હરિભક્તોએ આ લોજ મંદિરની અંદર ખૂબ સેવાઓ કરી છે. ઘણા હરિભક્તોને આપણે સન્માનિત કરવા છે. આગળ હજી સંતોના આશીર્વાદ લેશું અને ત્યાર પછી આગળ હરિભક્તોના સન્માન લેશું. પણ એ પૂર્વે હું વિનંતી કરીશ પૂજ્ય સ્વામીશ્રીને કે તેઓ શ્રી એક ઠાકોરજીનું કીર્તન એ આપણને સૌ કોઈને સંભળાવશે. પરમ પૂજ્ય ચૈતન્યદાસજી સ્વામી અને પરમ પૂજ્ય અક્ષર નિવાસી રવિકાંતાબા લોહેજ ધામની વિકાસની આ યાત્રા જેમના માધ્યમથી સફળ થઈ છે. ભગવાન નીલકંઠ વર્ણી આ ધામમાં પધાર્યા, અહીંયા રોકાણા, પરંતુ વિશ્વના નકશા ઉપર પોતાની ઉદાર નીતિ અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેના અનન્ય ભાવથી આ ધામના વિકાસ કરવાનો જેમણે સંકલ્પ કર્યો એવા પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી ચૈતન્યદાસજી સ્વામી, એમની સાથે સાંખ્યયોગી શ્રી રવિકાંતાબા, અક્ષર નિવાસી ચંપાબેનને યાદ કરીએ, પરમ પૂજ્ય સાંખ્યયોગી શ્રી ભાનુબેન અને એમનું સમગ્ર મંડળ. આ વિસ્તારની અંદર રવિકાંતાબાના આશીર્વાદથી ભાનુબેન અને એમનું સમગ્ર મંડળ બહેનોના સત્સંગ માટે ખૂબ કામ કરી રહ્યું છે. વર્ષોથી એકાદ વર્ષ આપણે ક્યાંક બહારગામ ગયા હોય અને ઘર બંધ પડ્યું હોય તો એમાં જેમ ધૂંજાળા થઈ જાય, બાવા જામી જાય, એમ સત્સંગમાં જે ધૂંજાળા હતા ને એ બધા દૂર કરવાનું કામ અમારા રવિકાંતાબાનું આ મંડળ કરી રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ભાનુબેન અને એમના સમગ્ર મંડળને વધાવીએ. એવા રવિકાંતાબાના કૃપાપાત્ર શિષ્ય એટલે અમારા રાણાભાઈ મારખીભાઈ બામરોટિયા, એક મૂક સેવક. પૂજ્ય રવિકાંતાબાનો સંકલ્પ હોય અને એમને સમાચાર મળે એટલે રાત દિવસ શરીર કે સંપત્તિને જોયા વગર જેમણે સતત નીલકંઠ વર્ણી મહારાજ પૂજ્ય ચૈતન્ય સ્વામી અને રવિકાંતાબાને રાજી કરવા માટેનું કામ કર્યું છે એવા અમારા રાણાભાઈ મારખીભાઈ બામરોટિયા, એમને વિનંતી કરીશ અત્રે પધારશે. પૂજ્ય ગુરુવર્ય દેવનંદનદાસજી સ્વામી અને પૂજ્ય પ્રેમ સ્વામી પાસેથી પ્રસાદીની પુષ્પમાળા, શાલ અને એક સરસ મજાની નીલકંઠ વર્ણીની પ્રસાદીભૂત મૂર્તિ અત્રેથી સ્વીકારશે. હમણાં જ સંતોએ કહ્યું એ પ્રમાણે ગૌશાળાનું ખૂબ સારું નિર્માણ કાર્ય થયું છે, ગાયોની સેવા થશે. પણ એ નિર્માણ કાર્યમાં અમારા રાણાભાઈ સતત દેખરેખ કરી, સતત માર્ગદર્શન આપી અને અમારા મુક્ત સ્વરૂપ સ્વામીની સાથે ખભે ખભો મિલાવી અને ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગળગડાટથી આપણે સૌ એમને વધાવીએ. એવા જ સહયોગી અમારા નથુભાઈ નાથાભાઈ સોલંકી, એમને પણ વિનંતી કરીશ, તેઓ શ્રી પણ અત્રે પધારશે. વાલા ભક્તજનો, આપ સૌ જોઈ રહ્યા છો પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામીના સંકલ્પથી આ લોહેજ ધામની યાત્રાએ પધારતા અનેક શ્રદ્ધાળુઓની સગવડતાઓમાં વધારો થાય, અહીંયા આવનારા હરિભક્તોને ઉતારાની વ્યવસ્થા મળી રહે, અહીંયા આવનારા હરિભક્તોને નાના મોટી જે કંઈ પણ જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂર્ણ થાય એના માટે સંત નિવાસ, સભા મંડપ, નવી ઓફિસ, દરવાજો આદિ અનેક કામકાજ એની શરૂઆત થઈ રહી છે. આઠમથી આ તમામ બાંધકામોની શરૂઆત થવાની છે. મહારાજશ્રી અહીંયા પધારે, મહારાજશ્રીના ઉતારાનું નિર્માણ કાર્ય થાય, સરસ મજાનો સભા મંડપ, સંતોના રહેવા માટેનું ઠેકાણું બની જાય, વહીવટી કામકાજની સુગમતા માટે ઓફિસનું નિર્માણ કાર્ય થાય. આટલું મોટું વિશાળ આપણું મંદિર હોય, આટલા સરસ મજાના ઉતારા હોય, પણ મંદિરનો ગેટ ન હોય તો કેમ ચાલે મોટા સાહેબ? એટલે મંદિરના ગેટનું નિર્માણ કાર્ય, આ બધા જ કામકાજ આઠમથી શરૂ થવાના છે, એની પણ આપ સૌ ભક્તજનો ખાસ નોંધ લેજો.
જુનાગઢ રાધારમણ દેવ વહીવટી સમિતિના ટ્રસ્ટી શ્રી અમારા નટુભાઈ બોરીસાગર અત્રે ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ તેઓ શ્રી પણ પધારશે. અમારા રાધારમણ દેવના પૂજારી શ્રી નરેશભાઈ જોશી અત્રે પધાર્યા છે, એમને પણ વિનંતી કરીશ તેઓ શ્રી પણ પધારશે. આ લોએજ મંદિરની સાથે સાથે આજુબાજુના ગામડાના સત્સંગમાં ખાસ હું યાદ કરીશ કાળેજનો સત્સંગ સમાજ. કાળેજનો સત્સંગ સમાજ એટલે આ લોએજ મંદિરના જે કળશ છે ને એ કળશની સેવા કાળેજના સત્સંગ સમાજની છે. પૂજ્ય ચૈતન્ય સ્વામી જ્યારે આ સત્સંગની સેવા કરવા માટે લોએજમાં આવ્યા ત્યારે અહીંયા કંઈ જ નહોતું. ઠાકોરજીનો થાળ કરવા માટે ધાન ન મળે, રૂપિયા ન હોય, એવા વખતે અમારા કાળેજના આ ક્ષત્રિય આગેવાનોએ આ મંદિરની ખૂબ મોટી સેવા કરી છે. ત્યારે કાળેજનો સત્સંગ સમાજ અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે માંગરોળ હોય, શીલ હોય, અગતરાય હોય, કાલવાણી હોય, કેશોદ હોય, આજુબાજુના નાના મોટા ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ભક્તોની અત્રે ઉપસ્થિતિ છે. ત્યારે હું વિનંતી કરીશ આપણા લોએજના નાના મોટા તમામ આગેવાનો, કોના નામ લઈએ અને કોના નામ ન લઈએ એવી પરિસ્થિતિ છે. કેમ કે આખે આખું ગામ જેમ દૂધમાં સાકર ભળી જાય એમ આપણા મંદિરની સાથે ભળી ગયું છે. આપણા મંદિરના સેવા કાર્યોમાં અમારા પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી અને એમની સમગ્ર ટીમની સાથે ખભે ખભો મિલાવીને સેવા કરી રહ્યું છે. ત્યારે હું જે ભક્તોના નામ અત્રેથી બોલું એ તમામ ભક્તજનો પૂજ્ય ગુરુવર્ય ચૈતન્ય સ્વામીના આશીર્વાદ લેવા માટે પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી પાસે અત્રે પધારશે અને પુષ્પમાળા અને શાલ અત્રેથી પ્રાપ્ત કરશે. શ્રી દેવશ્રીભાઈ ચાંડેરા, શ્રી રાણાભાઈ નંદાણીયા, રમેશભાઈ નંદાણીયા, રામભાઈ નંદાણીયા, અમારા રામભાઈ ગવૈયા, આ જે ભક્તોના નામ અત્રેથી બોલાણા એ તમામ ભક્તોને વિનંતી છે ઝડપથી અત્રે ઉપસ્થિત થશે. અક્ષર નિવાસી ધીરુભાઈ વઘાસિયાના સુપુત્ર અમારા યોગેશભાઈ અત્રે રાજકોટથી ઉપસ્થિત છે. એમના જમાઈ શૈલેષભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ. યાદ કરીશ અક્ષર નિવાસી અરજણ બાપા નંદાણીયા, આપણા પૂર્વ ધારાસભ્ય, આપણા ગામનું રતન, જેમણે આપણી આ જે લોએજની વાવ જેના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે, એ વાવ આપણા મંદિરને સમર્પિત થાય એના માટેનો મોટામાં મોટો પ્રયાસ અમારા અક્ષર નિવાસી અરજણ બાપા એમનો રહ્યો છે. એમને પણ આપણે યાદ કરીશું. શ્રી જેઠાભાઈ, સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ અને સાથે સાથે આપણા ગામના સરપંચ શ્રી રવિભાઈ નંદાણીયા, એમને પણ આપણે સૌ યાદ કરીએ. અમારા દિવ્યેશભાઈ અહીંયા ઉપસ્થિત છે. બીજેપી આગેવાન શ્રી રમેશભાઈ નંદાણીયા અત્રે ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ. રમેશભાઈ નંદાણીયા તેઓ શ્રી પણ અત્રે ઉપસ્થિત થશે અને પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી પાસેથી આશીર્વાદની પુષ્પમાળા પ્રાપ્ત કરશે. શ્રી અરવિંદભાઈ ગલ, લાઈવની સેવા અરવિંદભાઈની છે. આજુબાજુના ગામડાઓમાં આપણા આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. ત્યારે અરવિંદભાઈ ગલ એમને પણ વિનંતી કરીશ તેઓ શ્રી પણ પધારશે. અમારા નારણભાઈ તબલચી, અરજણભાઈ, સરમણભાઈ, અમારા માલદેભાઈ અહીંયા ઉપસ્થિત છે. માલદેભાઈ અને એમનું સમસ્ત વેપારી મંડળ, એ વેપારી મંડળના જેટલા પણ સભ્યો અહીંયા ઉપસ્થિત હોય તમામને વિનંતી કરીશ અત્રે પધારશે. માલદેભાઈ ચોચા જુનાગઢથી અત્રે ઉપસ્થિત છે. માલદેભાઈ ચોચા જુનાગઢથી ઠાકોરજીને મેવો ધરાવવા માટે ફ્રૂટની ખૂબ મોટી એમની સેવા હોય છે. અમારા દિનેશભાઈ મહાજન ધૂન મંડળ અહીંયા ઉપસ્થિત છે. આખે આખું ધૂન મંડળ, તબલા, ઢોલક, બેન્જો, મંજીરા અને આખું ધૂન મંડળ, એમને પણ વિનંતી કરીશ પૂજ્ય દેવનંદન સ્વામી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. મારા નાથાબાપા સોલંકી, VM કોલેજના અમારા શ્રી વેજાભાઈ ચાંડેરા, એમને પણ વિનંતી કરીશ. શીલના પૂર્વ સરપંચ અમારા રાજાભાઈ અહીંયા ઉપસ્થિત છે, જેમણે આપણા મંદિરની જે વાડી છે એ વાડીનો વંડો બનાવવાનું યોગદાન આપ્યું છે. એવા શ્રી રાજાભાઈ, રહીતથી કાનાભાઈ ઉપસ્થિત છે, હાજાભાઈ. આપણા મંદિરની વાડી છે એ જે વાવે છે ભાઈ ગોપાલભાઈ અને એમના મોટા ભાઈ રામભાઈ અત્રે ઉપસ્થિત છે. દેવશ્રીભાઈ નંદાણીયા, આપણા માતાજીના મઢમાંથી શ્રી રાજુભાઈ છેલાણા અત્રે ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ પધારશે. અગતરાયથી અમારા જમનભાઈ હિરાણી, જામનગરથી આસિસ્ટન્ટ કમિશનર શ્રી ગોવિંદભાઈ અત્રે ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ. મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કાળજનો સત્સંગ સમાજ એટલે અમારા હીરા બાપુ, રાણીંગ બાપુ, એમનો
સમગ્ર પરિવાર રામબાપુ હોય, વેજાનંદભાઈ હોય, એ કાળેજથી જે ભક્તજનો અહીંયા ઉપસ્થિત હોય એ તમામ ભક્તોને પણ વિનંતી કરીશ અત્રે ઉપસ્થિત થશે. વેરાવળથી ડૉક્ટર મહેશભાઈ માલદેભાઈ અત્રે ઉપસ્થિત છે. વિનંતી કરીશ માલદેભાઈ અત્રે પધારશે અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. અગતરાયથી પ્રેમજીભાઈ, શ્રી જગમાલભાઈ, મારા સરમણભાઈ નંદાણીયા, અરજણભાઈ બામરોટિયા, કાનાભાઈ નંદાણીયા, રામભાઈ બામરોટિયા, ધવલભાઈ બામરોટિયા, જુથડથી અમારા બાલુબાપુ અને જીવાભાઈ આદિક ભક્તજનો પણ પધાર્યા છે. જુથડથી જે ભક્તો પધાર્યા હોય એમને પણ વિનંતી કરીશ. સમીરભાઈ માસ્તર અને વિમલભાઈ માસ્તર, કાલવાણીથી મનસુખભાઈ અત્રે ઉપસ્થિત છે. આપણી ગામની ગૌશાળા એટલે ગોકુળ ગૌશાળાની ટીમ અને ખાસ એમાંય બેન્ડ પાર્ટી, એમને પણ આપણે યાદ કરીશું. મસરીભાઈ જો અહીંયા ઉપસ્થિત હોય તો એમને પણ વિનંતી કરીશ પધારશે. કેવી સરસ મજાની શરણાઈઓ વાગતી હતી, ઢોલ વાગતી હતી. એ અમારા મીર ભાઈઓ એ શરણાઈ વગાડતા હતા, એમને પણ આપણે યાદ કરીશું. આપણા રામભાઈ, આપણું જે કંઈ નાનું મોટું ચણતરનું કામકાજ હોય, કડિયા કામ હોય, એ બધું જ કામ અમારા રામભાઈ કરતા હોય છે. એમને પણ વિનંતી કરીશ. કાળજથી અમારા ભોગનભાઈ વાલિંગભાઈ કામરિયા, એમને પણ વિનંતી કરીશ. દોલતભાઈ, અમારા સોલંકી નારણભાઈ સોમતભાઈ, એમને પણ આપણે સૌ યાદ કરીશું. એમનું સ્વાસ્થ્ય સારું નથી, પણ આપણે સૌ એમના માટે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે ભગવાન એમના સ્વાસ્થ્યમાં ખૂબ સુધારો કરે. અને ખાસ યાદ કરીશું એમના ધર્મપત્ની ભગવાનના ધામમાં બેઠા છે. ભગવાન એમને એમની મૂર્તિનું સુખ આપે. વિનંતી કરીશ નારણભાઈ અત્રે ઉપસ્થિત હોય તો પધારશે. અમારા ઉષા સ્ટુડિયો શીલ કિરીટભાઈ, એમનો પરિવાર તો આ મંદિરની સાથે કાયમી જોડાયેલો છે. હું વિનંતી કરીશ કિરીટભાઈ, ઉષા સ્ટુડિયો, એમના દીકરા અહીંયા ઉપસ્થિત હશે તો અત્રે પધારશે. કાયમી આપણા મંદિરના નાના મોટા ઉત્સવો હોય, પ્રસંગો હોય, એમાં કાયમને માટે વિડીયોગ્રાફીની સેવા એમના તરફથી કાયમ હોય છે, ત્યારે એમને પણ વિનંતી કરીશ. અમારા લલિતભાઈ માસ્તર, નારાયણભાઈ સોમાત, ભરતભાઈ નંદાણીયા આદિક જે ભક્તો અહીંયા ઉપસ્થિત હોય, લલિતભાઈ સાહેબને પણ વિનંતી કરીશ, તેઓ શ્રી પણ પધારશે. હરજીવનભાઈ હેડમાસ્ટર અહીંયા ઉપસ્થિત હોય તો એમને પણ વિનંતી કરીશ. હરજીવનભાઈ હેડમાસ્ટર, અમારું બાળ મંડળ, અમારા નાના નાના છોકરાઓ બધા, સાવન, હર્ષ, જેનિલ, મઘો, નીલ, ધૈર્ય, આ આખું બાળ મંડળ આખું આવી જાય. પૂજ્ય દેવનંદન સ્વામી પાસેથી આશીર્વાદ. મઘો ખાસ આવે ભાઈ. અમારા મંદિરના ગોર બાપા, બળદેવ બાપા, હરેશ બાપા અને રાજભાઈ ગોર, એમને પણ વિનંતી કરીશ, તેઓ શ્રી પણ પધારશે. અમારા કિશોરભાઈ મંડપવાળા અને અમારા સાઉન્ડવાળા ભાઈ, એમને પણ વિનંતી કરીશ, તેઓ શ્રી પણ પધારશે. ખાસ મંદિરમાં કાયમ મુક્ત સ્વરૂપ સ્વામીની સાથે સેવામાં સમર્પિત અમારા વેજાભાઈ, રસોડાની ખૂબ મોટી સેવા હોય, ગમે ત્યારે હરિભક્તો આવે એને જમાડવાની વ્યવસ્થા કરવાની હોય, એટલે અમારા વેજાભાઈ હોય ને, એટલે અમે બધા છે ને પ્રેમથી એમ કહીએ કે અમારો વેજો હોય ને ત્યાં કાંઈ ઘટે નહીં, એ તરત ભજીયા બનાવીને જમાડી દે. એવા વેજાભાઈને વિનંતી કરીશ. અમારા બંને પાયલોટ પ્રકાશભાઈ અને પરબતભાઈ, બંને પાયલોટને પણ વિનંતી કરીશ. અમારા મહેશભાઈ વાવની સેવામાં સમર્પિત છે. મહેશભાઈ, આપણા બંને મહેતાજી, સુરેશભાઈ મહેતાજી અને આપણા નયનભાઈ મહેતાજી, એમને પણ આપણે યાદ કરીશું. અમારા રસોયા મહારાજ ઠાકોરજીનું, અમારા વરજાંગભાઈ, કાયમી શિખર ઉપર ધજા ચડાવવાની સેવા હોય, દીપ છે, આ જે અહીંયા ઉપસ્થિત હોય એ બધાને વિનંતી કરીશ, ખૂબ ઝડપથી અત્રે પધારશે. અમારા રામભાઈ, વેજાનંદભાઈ, કરશનભાઈ નારણભાઈ, કરશનભાઈ માલદેભાઈ આદિક જે ભક્તો અહીંયા ઉપસ્થિત હોય એ બધા જ ભક્તોને વિનંતી કરીશ, ખૂબ ઝડપથી અત્રે પધારશે. વિનંતી કરીશ પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી આપણને થોડી વાર માટે સંકીર્તનનો લાભ આપશે અને ત્યાર પછી ફરી પાછા આપણે ભક્તોના સન્માન પણ કરીશું અને સંતોના રૂડા આશીર્વાદ પણ પ્રાપ્ત કરીશું. આવો પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામીની સાથે આપણે સૌ તબલાના તાલમાં, આપણા તાળીઓના ગડગડાટથી ઠાકોરજીના કીર્તનમાં જોડાઈએ. હાલો
બોલો નીલકંઠ વર્ણી મહારાજની. આજે ભગવાન નીલકંઠ વર્ણિરાજ લોજપુર ધામની અંદર આવી મુક્તિ ભાવે આવીને બિરાજમાન થયા. ગામની દરેક નરને નારીઓ એમના દર્શન કર્યા. દર્શન કરીને મુક્ત બન્યા છે. એવી આ પાવન ભૂમિ છે. તો ખરેખર આજનો દિવસ બહુ ઉત્તમ છે કે આજે શ્રાવણ વદ છઠના દિવસે ભગવાન નીલકંઠ વર્ણ આવી અને તમારા ગામની વાયુ પર આવીને બિરાજમાન થયા છે. આપણા ધનગડી ધનભાઈ ધન્ય ધન્ય યા લોજપુર ધામને. ધન્ય ધન્ય યા લોજપુર ધામને. ધન્ય ધન્ય અક્ષર નિવાસી પૂજ્ય ચૈતન્ય સ્વામીને. ધન્ય ધન્ય અક્ષર નિવાસી રવિ કાંતાબાન. ધન્ય ધન્ય અહીંના નરને નારીઓને. લોજની વાવ પર મુક્તાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામીનો આશ્રમ છે અને ભગવાન નીલકંઠ વર્ણિરાજ વાયુના કિનારે આવીને બિરાજમાન થયા છે. અનેક ગામની નર ને નારીઓ પાણી ભરવાને માટે આવે છે ત્યારે ભગવાન બાલ સ્વરૂપના દર્શન કરે છે. બાલા જોગી આવ્યા આજે. બાલા જોગી આવ્યા વાવે. બાલા જોગી આયા લોજની વાવે આજે. બાલા જોગી આયા. સાગરે નજરો રાખે પદ્માસન વાળે. ના સાગે નજરો રાખે પદ્માસન વાળે. તપે કરીને કાયા કૃષ થઈ ભારે. તપે કરીને કાયા લોજની વાવે આજે. બાલા જોગી આયા. ભગવાન નીલકંઠ વર્ણિરાજ વાયુને કિનારે આવીને બિરાજમાન થયા છે. ગામની નારીઓ જલ ભરવાને માટે આવે છે. આ કોણ છે? બટુક બ્રહ્મચારી. માથે મોટી જટા છે, કમંડળું છે, ગુટકો છે. શરીરે અસ્થિ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એવા ભગવાન નીલકંઠ વર્ણી આજ તમારા ગામની અંદર આવીને બિરાજમાન થયા છે. વાલા ભક્તો,
બ્રહ્મપુરવાસીને વિનંતી કરીને બ્રહ્મપુરવાસીને વિનંતી કરીને પાયે પડીને બહુ વંદના કરીને પાયે પડીને સહુ પાયે પડીને સહુ પાયે પડીને સહુ વંદના કરીને લોજની વાવે આજે બાલા જોગી આયા સ્નેહ કરીને વર્ણીને લાવ્યા આશ્રમ માહી પ્રેમે કરીને લાવ્યા વર્ણીને આશ્રમ માહી બાલા જોગી આવ્યા આજે બાલા જોગી આયા બાલા જોગી આવ્યા આજે બાલા જોગી આયા નૈણા કરવાને પાવન દર્શન કરીને હે નૈણા કરવાને પાવન દર્શન કરીને હે નર નારી આવ્યા સૌ સાથે મળીને સુખાનંદને મન સુખાનંદને મન સુખાનંદને મન અતિશય ભાઈવા બાલા જોગી આવ્યા આજે બાલા જોગી આયા લોચની વાવે આજે બાલા જોગી આયા
માધવ સ્વામી અકડંબમ એવું કાંઈક કહે છે એટલે ભલે ગાય વાંધો નહીં. આ ગાડી છઠ્ઠા ગેરમાં પડી ગઈ છે હો ભાઈ, ઉપડે તો ઉપાડજો. ઊંચે ઊંચે મંદિર તેરે ઊંચા હે. अरे ओ जूनागढ़ वाले सिद्धेश्वर दादा हम करते हैं तो है रे हम तो प्रवचन हाले छे. આમ તો શ્રાવણ મહિનો છે અને આજના દિવસે જોગી અહીં આવ્યા હતા. એક જ કડી પછી આપણે આનંદ સ્વામીના નદી તો સંતોના આશીર્વાદ લેવા ત્યારે નગર में जोगी आया भेद कोई हम जन पाया नगरी में जोगी आया हो सबसे बड़ो है तेरो नाम भोलेनाथ 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 भोलेनाथ. अरे अंग विभूति माला अंग विभूति गले मुंड माला शेष नाग लिपटायो बको तिलक और बाल चंद मानंद घर अलख जगायो. अंग विभूति गले मुंड माला शेष नाग लिपटायो बको तिलक और बाल चंद घर घर अलख जगायो. नगरी में जोगी आया जोगी जोगी रे देखो आज नगर में जोगी आया ए जोगी जोगी रे आया आज रोज में जोगी आया हो सबसे बड़ो है तेरो नाम भोलेनाथ 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 भोलेनाथ. चली कड़ी अरे पंच बेर परिक्रमा करके एक साई 5 परिक्रमा जटा कटा सत ब्रह्म ब्रह्मन निलिंग नीलरी विलोद लरी विराजमान मोदनी दाधीना
પ્રવચન હતા. આમ તો જો કે આને જ કહેવાય સ્વામિનારાયણનો સમયો. આ ઉત્સવ કોણે કરી નાખ્યો ની ખબર નહીં. સમયમાં આવું જ હતું. વાલા ભક્તો, સરપંચ શ્રી, પૂર્વ સરપંચ શ્રી ભીમભાઈ આવ્યા છે, તો એમને વિનંતી કરીશ. સાથે સાથે નારાયણભાઈ નંદાણીયા, એમને પણ વિનંતી કરીશ. વેજાભાઈ વતી દીકરો રવિભાઈ, એમને પણ વિનંતી કરીશ. ઘનશ્યામભાઈ, એમને વિનંતી કરીશ. કાનાભાઈ નંદાણીયા, રાજા બાપા તથા નાકા બાપા, વેજાનંદભાઈ, ફૂલવાડીની જે સેવા કરે આ ભક્તોને વિનંતી કરીશ. આવશે, આવો વિનંતી કરશું. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને વડિયાથી પધાર્યા છે, પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ કે રૂડા આશીર્વાદ આપશે. હવે આપણે સભા પૂર્ણાહુતિને આરે જવું છે. પૂજ્ય આનંદ સ્વામી બધા જ માટે સરસ મજાની પ્રસાદની વ્યવસ્થા કરી છે. આજે રાંધણ સેટ છે એટલે કાલ રાતના રાંધેલા ઢેબરા સરસ મજાના છે, એ બધાને આપવાના છે. બાકી ચૂલા ઠારી નાખ્યા છે. હલો યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ શ્રી સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતેતરામ અનવધિકાતિશય આનંદમય પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, સભામાં ઉપસ્થિત જુનાગઢ રાધારમણ દેવ વહીવટીય સમિતિના પૂર્વ ચેરમેન શ્રી કોઠારી સ્વામી દેવનંદન સ્વામી, પૂજ્ય મહંત સ્વામી સ્નેહી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, ટ્રસ્ટી સભ્ય શ્રી બ્રહ્મચારી સરજુ રાસાનંદજી, બીજા ટ્રસ્ટી સભ્ય શ્રી સૌ સંતોના લાડીલા એવા શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી, બાલાજી મંદિરના મહંત પૂજ્ય વિવેક સ્વામી, આવા જો લોજનું પાડોશનું ગામ આંબલીના વૃક્ષ નીચે ભગવાન સહજાનંદ સ્વામી જ્યાં પહેલા વહેલા આવીને બેઠા હતા એવા માંગરોળના મહંત કોઠારી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી, પંચતીર્થીનું પાવનકારી રાસોત્સવનું ધામ પંચાળાથી વધારેલા પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી, દ્વારકા મંદિરના મહંત શ્રી, ભોજપરાના મહંત શ્રી, પ્રાતસ્મરણીમાં તમામ સંતો, અહીંયા મંદિરના મહંત શ્રી, યજમાનો, સાંખ્યોગી માતાઓ, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હજી અડધા ઊંઘમાં છે. જય સ્વામિનારાયણ. વિહારીલાલજી મહારાજ વિરચિત હરિલીલામૃતનું જે પદ અહીંયાથી ગાવામાં આવ્યું, એની કડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો, એમાં એક સુંદર મજાની પંક્તિ છે કે વર્ણી જીવાલા વિશેષ લાગો છો, વર્ણી જીવાલા વિશેષ લાગો છો, જોઈ મૂર્તિ વૃત્તિ ઠરે અમારી, લોજની વાવ. લોજની વાવ શબ્દ કાને અથડાય અને સુંદર મજાનો વાવનો કિનારો આપણને દ્રશ્યમાન થાય. આ પંક્તિ જે તે ટાઈમે લખવામાં આવી હશે, પણ આજે મંદિરમાં બિરાજમાન દિવ્ય ભગવાન નીલકંઠ વર્ણીનું જે સ્વરૂપ છે એના દર્શન કેટલાય કર્યા છે. હાથ ઊંચો કરો તો આજ દર્શન કરીએ એવા હોઈએ.
કરી આવ્યા છો દર્શન? હા. એ મૂર્તિને જ્યારે નિહાળીએ નજરોથી અને આજે પણ એ દર્શન કરતા આપણી વૃત્તિ શાંત થઈ જાય, વૃત્તિ ઠરી જાય. વારંવાર એ મૂર્તિનું સ્મરણ અને સંકીર્તન થાય એવું સુંદર મજાનું દિવ્ય સ્વરૂપ અહીંયા પધરાવવામાં આવ્યું છે. ચૈતન્ય સ્વામી, રવિકાંતાબા શાસ્ત્રી સ્વામી, હરિકૃષ્ણદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, આ સંતોનો અહીંયા ભોગ છે. એની સાથે સાથે ધર્મકિશોર સ્વામી અને અમારા ભક્તિચરણ સ્વામી, ભક્તિચરણ સ્વામીને તો સિક્કો લાગી ગયો છે, સ્વામી લોજ વાળા એમ. તો નાની મોટી સેવાઓ કરીને આ લોજ એને પ્રગતિના પંથે આગળ ધપાવવામાં સંતોનો મહામૂલો અને અમૂલ્ય ફાળો રહ્યો છે. મહંત સ્વામીએ કહ્યું એમ 224 વર્ષ આ ચાલી રહ્યું છે. ભગવાન અહીંયા આવ્યા એને જોત જોતામાં, આંખના પલકારામાં સમય કેમ પસાર થઈ જાય એનો ખ્યાલ રહેતો નથી. વાલા ભક્તો, આમને આમ જિંદગી પણ પસાર થઈ જાય છે. એક પછી એક વર્ષ વધતા જાય છે. પરિવારમાં વડીલોનો કે કોઈના જન્મ દિવસ ઉજવીને લોકો ઉત્સાહિત અને આનંદિત થતા હોય છે, પરંતુ એ પણ વિચારવું ઘટે કે જિંદગીના અમૂલ્ય વર્ષોમાંથી, જિંદગીના અમૂલ્ય દિવસો અને કલાકોમાંથી એક વર્ષ, આટલી કલાકો અને આટલો સમય, આટલા દિવસો ઓછા થયા છે. એવા સમયની અંદર લોજની અંદર આજે આપણે સૌ જ્યારે બેઠા છીએ ત્યારે જુનાગઢના ટ્રસ્ટી બોર્ડના માધ્યમે ખૂબ સુંદર મજાના વિકાસના કાર્યો થઈ રહ્યા છે. અહીંયા જે હરિભક્તોને આશીર્વાદ આપીને, શાલ ઓઢાડીને, મૂર્તિ અર્પિત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે, એ બધા જ યત્કિંચિત આ મંદિરની સેવામાં સહભાગી થયા છે. ભાઈ, પ્રસાદ અને આશીર્વાદ એને મળે જેણે સેવા કરી હોય. તો આ સેવાના સહયોગી તમામને આજે અહીંયાથી સન્માનિત કરવામાં આવ્યા છે, આશીર્વાદથી ધન્ય બનાવવામાં આવ્યા છે. મુક્ત સ્વરૂપ સ્વામીનું જીવન એવું છે, એક મુક્ત હોય એવું જીવન છે. સાથે સાથે વિઝન બહુ છે. કામ કરવાની અને કામ કરાવવાની કળા પૂજ્ય કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપ સ્વામીમાં છે. સાથે આજુબાજુમાં વસતા તમામ સંતોનો સાથ અને સહકાર જ્યારે છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ. જો કે અહીંયા તો વર્ણી છે એ પ્રત્યક્ષ બિરાજે છે. ઘણા વર્ષ પહેલા મેં એકવાર અહીંયા ઐતિહાસિક કથા કરી હતી, જૂના સભા મંડપમાં કથા કરી હતી. ઐતિહાસિક એટલા માટે કે સવારના શ્રોતા જુદા, બપોરના શ્રોતા જુદા. હા, સવારે જે શ્રોતા સભામાં બેઠા હોય એ બધા બપોર પછી ન હોય, બપોર પછી જે શ્રોતા બેઠા હોય એ બીજા દિવસે ન હોય, બીજા દિવસે સવારમાં બેઠા હોય એ પાછા સાંજે ન હોય. આવી ઐતિહાસિક કથા અહીંયાના સભા મંડપમાં મેં કરી છે. અહીંયા ખૂબ જ આવીએ એટલે શાંતિ થાય એવું દિવ્ય અને અજોડ મહામૂલું આ સ્થળ છે. વર્ણી તમારી હરેક મનોકામના પૂર્ણ કરે. હું તમને એ કહેતો હતો કે વર્ણી છે એ પ્રગટ સ્વરૂપે પ્રત્યક્ષ અહીંયા બિરાજમાન છે. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં એક પ્રેત જિન્નાદ એક વ્યક્તિને વળગેલો હતો અને એ પ્રેતના શરીરમાં આવ્યો. એના મનમાં એક પ્રશ્ન